પોરબંદરના બોખીરા બસ સ્ટેન્ડ નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઇક ચાલક આધેડનું સ્થળ પર જ મોત થયું હતું, ત્યારે તેના પત્ની અને પુત્રીને ઈજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા, જે મામલે ટ્રક ચાલક સામે મૃતકના પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના બોખીરાવાડી વિસ્તારમાં નંદેશ્વર મંદિર પાસે રહેતા અને ખેતી કામ કરતા નથુભાઈ દેવાભાઈ બોખીરિયા નામના 26 વર્ષીય યુવાને ઉદ્યોગનગર પોલીસ મથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રવિવારે મહેર સમાજના સમૂહ લગ્ન એરપોર્ટ નજીક હોવાથી સવારના 9:30 વાગ્યે તેના પિતાજી દેવાભાઈ રાજેશભાઈ બોખીરિયા તથા તેમના માતા સવિતાબેન અને બહેન રાણીબહેન બાઇક પર સમૂહ લગ્નમાં જવા નીકળ્યા હતા. ત્યારબાદ 10:01 વાગ્યે તેઓને કોઈએ ફોન કરી તેના પિતાનો અકસ્માત બોખીરા બસ સ્ટેન્ડ નજીક થયો હોવાની જાણ કરતા તે તુરંત ત્યાં દોડી ગયો હતો, જ્યાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને એક ટ્રકની સાઈડમાં તેના પિતાનું બાઇક પડ્યું હતું અને રસ્તા પર જ તેના પિતાનો મૃતદેહ પણ પડ્યો હતો. આથી તેણે માતા અને બહેન અંગે પૂછતા તેઓને ઈજા થઈ હોવાથી સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને ત્યાં રહેલ લોકોને અકસ્માત અંગે પૂછતા એવું જાણવા મળ્યું હતું કે તેનો પરિવાર બાઇક પર બોખીરા બસ સ્ટેન્ડ સામે પહોંચ્યો ત્યારે ત્યાં આગળ એક બસ ઊભી હતી અને દેવાભાઈના બાઇકને ટ્રક ચાલકે ઓવરટેક કરી હતી. ત્યારબાદ બસ તથા ટ્રકની વચ્ચેથી દેવાભાઈએ તેનું બાઇક કાઢવા જતાં ટ્રક ચાલકે પોતાનો ટ્રક ડાબી બાજુએ દબાવતા દેવાભાઈના બાઇક સાથે ટ્રક અથડાઈ ગયો હતો અને સમગ્ર પરિવાર નીચે પડી ગયો હતો, જેમાં દેવાભાઈ ઉપર ટ્રકના પાછળના જોટાનું ટાયર ફરી વળતા તેઓનું સ્થળ પર જ મોત થયું હતું. આથી નથુભાઈ તથા તેના બંને કાકા અને અન્ય સંબંધીઓ પ્રાઇવેટ બોલેરામાં તેના પિતાનો મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ લઈ લાવ્યા હતા, જ્યારે આ અકસ્માતમાં તેના માતાને ડાબા હાથમાં છોલાણની ઈજા થઈ હતી, જ્યારે તેના બહેનને બંને પગમાં ઈજા થઈ હતી અને જમણા પગમાં ફ્રેક્ચરની ઈજા થઈ હતી. આથી માતા તથા બહેનને ખાનગી હોસ્પિટલે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ બનાવના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.